રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે મારે તમને એક સરસ મજાની દ્રષ્ટાંત કથા કહેવી છે। થોડાક વખત પહેલાં કોઈ વિડીયો ક્લિપ પર આ દ્રષ્ટાંત કથા મેં જોઈ હતી અને મને ખૂબ ગમી હતી, એટલે તમારી સાથે શેર કરવાનું મન થયું। ઘટના એવી છે કે એક વડીલ પોતાના 15 મિત્રોને પોતાના ઘરે બોલાવે છે અને એક પ્રતિયોગિતા એટલે કે સ્પર્ધા રાખે છે અને કહે છે કે હું તમને દરેકને એક ફૂલાવેલો ફુગ્ગો એટલે કે બલૂન આપીશ અને એક ટાંકણી આપીશ, 1 મિનિટનો સમય પણ આપીશ। 1 મિનિટ પછી જે વ્યક્તિનો બલૂન સલામત હશે એ વિનર ગણાશે અને જેનો ફુગ્ગો ફૂટી ગયો હશે એ લૂઝર ગણાશે। અને પછી કહ્યું કે હવે તમારો 1 મિનિટનો સમય શરૂ થાય છે। જેવો સમય શરૂ થયો એટલે તરત જ દરેક વ્યક્તિ પોતાનો ફુગ્ગો સલામત રાખીને બીજા હાથે ટાંકણી વડે બાજુમાં ઊભેલા મિત્રનો ફુગ્ગો ફોડવા માટે દોડધામ કરવા લાગ્યા। ધમાચકડી મચી ગઈ અને 1 મિનિટના અંતે પરિણામ એવું હતું કે એક પણ મિત્રનો એક પણ ફુગ્ગો સાજો સલામત નહોતો। પેલા વડીલે આ દ્રશ્ય જોયું એટલે હસીને કહ્યું કે મિત્રો, મેં તમને એવું તો નહોતું કહ્યું કે તમે બાજુના અથવા બીજા વ્યક્તિના બલૂનને ફોડો। મારો સ્પર્ધાનો વિષય એટલો જ હતો કે જેનો ફુગ્ગો સલામત રહેશે એ વિનર થશે। જો તમે 15 મિત્રો સંપીને સાથે મળીને માત્ર પોતાનો ફુગ્ગો સલામત રાખીને ઊભા જ રહ્યા હોત તો 15 વિનર થયા હોત। તમે બીજાનો ફુગ્ગો ફોડવા ગયા એટલે 15 મિત્રો લૂઝર બન્યા। આ જ નાનકડી વાતનો સાર કેટલો મહાન છે કે આપણી વસ્તુ, આપણી કોઈ પણ બાબત સલામત રાખવાનો પ્રયત્ન કરવો એમાં કંઈ ખોટું નથી, પણ બીજાને નુકસાન કરીને આપણે સલામત રહેવા કે આપણી વસ્તુને સલામત રાખવા પ્રયત્ન કરીએ તો આખરે લૂઝર બનવું જ પડે। આ વાત મને ખૂબ ગમી હતી એટલે તમારી સાથે શેર કરી। અવારનવાર આવી દ્રષ્ટાંત કથાઓ પણ તમારી સાથે શેર કરવાનું મને ગમશે અને તમારા પ્રતિભાવોની તો પ્રતીક્ષા કરું જ છું। આભાર।